ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ ખાતે સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખ મોતિયાના કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં દાંતને લગતી સારવાર કરવામાં આવી હતી, જેમાં દાંત પેઢા 32 બનાવવાની તેમજ દાંતામાં સિમેન્ટ ભરવી તેમજ ઓપરેશનવાળા દર્દીઓની રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે તમામ વ્યક્તિઓની ભોજન લેવડાવી અને મોકલવામાં આવેલ, જેમાં સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા તેમજ શીતલબેન મહેતા, મહેશભાઈ મહેતા દ્વારા રાખવામાં આવેલ હતું। પ્રતાપવાળા, ન્યૂઝ9 ગુજરાતી, અમરેલી। મારું નામ વિનોદભાઈ વાઘેલા, સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ ગવર્મેન્ટમાં હતો અને આ 281મો કેમ્પ છે રતિદાદાના ગાયત્રી ધામમાં। અને આજે 130-35 દર્દી જેવાની તપાસ કરી હશે અને 35 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે દાખલ કર્યા છે। 281મો કેમ્પ એટલે 281 મહિના દ્વારા ગાયત્રી પરિવાર દ્વારા ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો। અને આ કેમ્પમાં દર વખતે 20 દર્દીની ગણતરી રાખીએ તો એ કેટલા દર્દી થયા તમે ગણતરી કરો। 20,000 જેવા માણસોના મોતિયાના ઓપરેશન અહીંયા થયા છે અને બધા જ દર્દીઓને પોતાના રિઝલ્ટ મળ્યું છે, સારી દ્રષ્ટિ મળી છે। બધા દર્દીઓને ઓપરેશન કર્યા પછી ફોલોઅપ પણ જોવામાં આવે છે, ચશ્માનો નંબર પણ કાઢી આપવામાં આવે છે અને રાહત દરે ચશ્મા પણ આપવામાં આવે છે। આ કેમ્પ રતિદાદા ચલાળાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી અને દર્દીઓ ભેગા કરે છે અને નિદાન કરી અને તેમને ઓપરેશનમાં લઈ જવામાં આવે છે અને પાછા અહીંયા મૂકી જવામાં આવે છે। તદ્દન વિનામૂલ્યે આ કેમ્પ કરવામાં આવે છે।